હવે આવો સાક્ષી ભાવ જાગી જાય એટલે અકર્તાના ઘરમાં આપણે આવી ધીરે લાખાથી અકર્તાના ઘરમાં તમે આવો ગોવિંદ કહે છે. એટલે બધું આપોઆપ થતું હોય પણ તમે એના દ્રષ્ટા સાક્ષી બની અને બોડી તમામ કામ કરતી હોય અને અકર્તા ભાવ કહેવાય. પછી કોઈ પણ કાર્યની અંદર ચાહે સુખનું કાર્ય હોય દુઃખનું હોય બરાબર લાભનું હોય કે ગેરલાભનું હોય પણ છતાંય તમારા પોતાની સ્થિતિમાં જે કાર્ય છે એનું પરિણામ તમને અસર નહીં કરે. કાર્યનું જે પરિણામ છે બરાબર એ આપણા માઇન્ડ ઉપર અસર નહીં કરે. શું લેવા કે આપણામાં દ્રષ્ટા ભાવ છે સાક્ષી ભાવ છે અને એ જ અકર્તા ભાવ આપણે અકર્તામાં આવી જાય. કરતાપણું છે ને એ જીવપણું છે એમાં આપણને દરેક કાર્ય પાછળ આપણને ગમતું હોય એ પરિણામ આવે તો એમાં આપણે રાજી છીએ ખુશી છીએ બરાબર ને. પણ આપણાથી વિપરીત પ્રમાણમાં પરિણામ આવ્યું જે જોવી છે એવું પરિણામ ન આવ્યું તો આપણને દુઃખનો અનુભવ થાય છે. કારણ કે આપણે જીવપણામાં છે કરતાપણામાં છે અકર્તામાં નથી ગયા. સાક્ષી ભાવ હોય દ્રષ્ટા ભાવ હોય ને તો અકર્તા ભાવ છે. તો અહીંયા સુખ દુઃખ આપણા મન ઉપર એની અસર નહીં પડે. સુખ દુઃખની અસર નહીં પડે કારણ કે અકર્તા છે. કારણ કે આ તો બધું હાયલા કરે આ મારામાં થતું નથી. હું તો અજર અમર અવિનાશી આત્મા છું. મારે અને આમાં કાંઈ લેવા દેવા મને આના છેડા અડે નહીં કાંઈ. તો આ મન ઉપર બે અસરો પડે છે મન ઉપર બરાબર અનુકૂળ અને પ્રતિકૂળ ગમતું અને નહીં ગમતું ગમો અને અણગમો સુખ અને દુઃખ હરખ અને શોખ રાગ અને દ્વેષ આ બધું અસરો ક્યાં મન ઉપર પડે છે. હવે આયા આપણે મન નથી એવું નક્કી ક્યાં થયું અકર્તાપણામાં ગયા ત્યારે કે આ શરીર એવું નથી આ મન એવું નથી આ પાંચ તત્વો એવું નથી. અહીં કીધું દાસી જીવણે જો એ જ વાત કરશે કે પાંચ તત્વ 3 ગુણ 25 લેજો વિચારી મથન કરો આના મૂળનું તત્વ લેતા જો આને શું કીધું મૂળને પકડો હવાનું બધું બાદ બાકી થઈ છે. એ જ વાત આવે છે તો સમજાય. આજે મેં વાત કરી એ જ વાત આવી. હવે મૂળ એટલે તમે મૂળ તમે હાંડી લાવો એ તમે ઓલી બધું બાદ પડી કે 5 તત્વ 3 ગુણ 25 લેજો વિચારી આ મથન કરો એના મૂળનું આનું મૂળ શું પ્રકૃતિનું. તો નિયમ એવો છે કે કોઈ પણ બીજ વગર મૂળ વગર કાંઈ પણ વસ્તુ ઉગાવો થાય નહીં. ટૂંકમાં બીજ વગર કાંઈ પણ ઉગાવો ન થાય. આ નિયમની વાત છે. તો આ એક સંતે એમ કીધું કે આ કાયા દાખલા તરીકે રવિ સાહેબ કે ગુણ રે વિનાનું કાયા ઝાડવું બરાબર ને. હવે સંતોની જે ભાષા છે ને એ સમજાય જાય તો હાવ સહેલું છે. હવે એને જે કીધું ને એની પાછળનો હેતુ સમજવાનો છે. મૂળ વગર આ નથી થયું પણ એનો હેતુ શું છે કે આ મૂળ વગરનું ઝાડવું છે માટે એનો હેતુ એવો છે કે જમ મને આમ આ સપના જેવું જીવન છે અને જે કાંઈ કરવાનું જે જાણવાનું તમે જાણી લો. આનો હેતુ આમ છે કારણ કે આ પડી જવાનું છે નાશું છે મિથ્યા છે મૂળ વિનાનું ઝાડવું છે. તો જીવનમાં જે કાંઈ ગુરુ મહારાજે પ્રસાદી આપી ને એમાં સંગોપાન ઉતરી જાઓ ને એમાં કરી નાખો જે કરવું છે. પોતાની ઓળખ કરી લાવો કે ઈશ્વરની કે આત્મા પરમાત્મા. એટલે એમ કીધું એ ભાવથી કીધું એ હેતુથી કીધું કે મૂળ વે વિનાનું આ કાયા ઝાડવું બરાબર. તો મૂળ વગરનું કોઈ પણ વસ્તુ હોય નહીં કારણ કે એમણે ન આ બને. દાખલા તરીકે આપણે કેવી છે ને એક રવેડીમાં કહે છે સાહેબ કે કુરુંબી છે બની આ કાયન સોમ દોર છે અંસા ચલી આયા. આવી ગયું ને ઉત્પત્તિ કરમ શું કહે છે સાહેબ કે કુરુમ કહેતા બુંદ કુરુંબી છે બની આ કાયન સોમ દોર છે અંસા ચલી આયા. नाभि कमल में श्वासा हृदय कमल में जीवकावासा त्रिकुटी कमल में निरंजनाय कायानगर में फिर दुआय अमरलोक में पुरुष का वासा अमरलोक એટલે દ્વાદશ ઉપર ઊભી જોત છે આને અમરલોક કહેવામાં. अमरलोक में पुरुष का वासा तो साधन बराबर अमरलोक में पुरुष का वासा सत शब्दे तरी જાય હંસા. સત શબ્દનું વાહન લે અહીંયા જાય હંસો बराबर अमरलोक में पुरुष का वासा सत शब्द तेरी जाए हंसा कहे कभी सुरु धर्म दासा અને અગમ બાત का बस એ પ્રકાશા. બરાબર અગમ બાત કે જે મન બુદ્ધિનો વિષય નથી એને કહેવાય અગમ.
જ્યાં મનવાણી ન પહોંચે એને અગમધમ આખો કહે છે કે મનવાણી જ્યાં પહોંચે નહીં તો એ કેવું છે કે અજરા અમર છે કે વિના પૂછી પગ માંડવું કદાચ અખંડ સમાધિનો હોય ને કોઈ તો અહીંયા પૂછી તત્વ છે હાડકા શરીર પૂછી તત્વ છે બરાબર આમાં હાડકા શરીર જેટલા એ પૂછી તત્વ જેટલો પ્રવાહી ભાગ છે લેટ પેશાબ છે આ છે શેડા છે પરસેવો આ બધું જળ છે જળનો ભાગ છે પછી આમ કરો તો અગ્નિ આ અગ્નિનો ભાગ છે આ જઠરામાં હજમ થાય ને એમાં અગ્નિ તારા હજમ થાય છે ખોરાક પચાસ પાચન શક્તિ ન્યાય ગરમી છે આમ કરો શ્વાસ બહાર અને શિયાળો એવો અમુક આવે તો તમારા ધુમાડા બહાર નીકળે એટલી અગ્નિ છે ને સાબિતી છે કે અગ્નિ છે એમ આમાં પાંચે તત્વો છે પૃથ્વી જળ વાયુ અગ્નિ આકાશ અને બારે પાંચે આના કલર છે લીલો પીળો લાલ સફેદ ચેતન વણે નથી કાળો આ પાંચ તત્વના પડદે બોલે જેમ વાદળો છે વરસાદ વાદળીનું નામ રૂપ દેખાય પણ પાણી નો દેખાય હવે આગળ શું બન્યું વાદળી એવું નામ અને દેખાય એ રૂપ હવે જાણે વાદળી દેખાય ભેગું પાણી દેખાય એ બાબડામાં તો બહુ વરસાદ છે બરાબર ને પણ ક્યારે ઓલું આવડે હેઠું તારે હવે આમાં આત્માને ઓળખવા માટે બહુ નથી માથાકૂટ કરવાની આમાં જે નડતર છે ને હટાવવાનું કામ કરવાનું ધ્યાનથી સાંભળજો આ વાત ફર્સ્ટ ટાઈમ જ છે કદાચ તમારા માટે આપણે હું આત્મા તો છે જ તે અંદર ભાઈ ક્યાં ગોતો અરે આ બોલે સબગટ બોલે સબગટમાં જીવો સમાય આ દેવળે કરે હુકારા એને પાર થઈને પરખો આ કોણે બનાવે ભવન સરખો આત્મા તો નિરંતર છે વ્યાપક છે અને આને ગોતવા માટે કોઈ મહેનત કરે ને એ વ્યાજબી નથી આખું જીવન જાય નહીં મેળ પડે તમને નડે છે શું આમાં એને હટાવવાનું કામ કરો બરાબર આ એક ગંગા સદી બહુ સરસ કહેવાય કે અંતર ભાંગ્યા વિના આવું હરણ નો આવે ન થાય હાસી વાત બરાબર હવે અંતર ભાંગો તો નિરંતર થવાય તો એક સિદ્ધાંત એવો છે કે જેવો મુદ્દો છે ને એવું આપણું સાધન થાય તો જ કોન્ટેક્ટ થાય બાકી ધેટ ઇઝ નોટ પોસિબલ દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું આપણે ઘઉં વાઢવાની દાડી લીધી કાઢી ખેડૂતે કીધું આનું આવીશ હવે આપણે ઓલી શાકભાજી કાપવાની શરીર લઈ નીકળી પડ્યા ઘઉં વાઢવાની દાડી લીધી આપણે ખેતર જે છેડા પર ઓલો ભાઈ કે ખેડૂત એટલે ભાઈ તમે આ હું દાડી આવ્યો છું શું દાડી 150 રૂપિયા પણ ક્યાં ઓલું કે દાંતણ તો નથી આ નાખમાં તો ઓલો કહેવાય તમારું સાધન તો કે આ નો હાલ આ તો રીંગણા બટાકા કપાય આ શરીરથી દાડી ન થાય તો ઓલો કે આ તો કાપવાનું સાધન છે ને જમતા નથી મન વાણી અને બુદ્ધિથી વિચાર છે કે મને જ્ઞાન થઈ જાય આ શરીર રૂપી બુઠા સાધન છે મન બુદ્ધિ આતે જે તે વગેરે વગેરે બરાબર ઓલો કે ઘર ભેગો થા આનાથી દાડી ન થાય બરોબર ને આ શરીર તો ડુંગળી બટાકા રીંગણા કાપવાનું સાધન છે દાંતણું લઈને આવી એ દાંતણું કેવું ધાર વાળું ને કાકર વાળું જોઈ તાર દાડી પૂરી થાય જો એ સિદ્ધાંત લાગુ પડ્યો જે કામ લેવાનું છે એના માટે એનું અનુકૂળ સાધન લેવું પડશે તો ઓલો નિરંતર તો આપણું સાધન નિરંતર કરવું પડશે એટલે કીધું અંતર ભાંગ્યા વિના ઉભરું ન થાય હાસી હવે ઓલો નિરંતર છે ને આપણું સાધન અંતર વાળું કોન્ટેક્ટ કેવી રીતે થાય ઓલો નામરૂપ થી પર છે તો આપણું નામરૂપ ની અંદર સાધન છે જો જ્યાં જાય દ્રષ્ટિ નામરૂપ ની પરથી થાય છે ઓલો નામરૂપ થી પર છે અને આપણે નામરૂપમાં કુંડાળામાં હલવાઈ જાય છે જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં તમે જો નામના રૂપની પ્રતીતિ થાય છે હમણાં વાદળીનો દાખલો ન આપ્યો રવિ સાહેબનો કે લીલો પીળો ને લાલ સફેદ ચેતન વડે નથી કાળો આ પાંચ તત્વના પડદે બોલે છે વાદળો છે વરસાડો આ રવિ સાહેબનો શબ્દ તો આ જે પાંચે કલરના નામ પાંચ તત્વના કલરના નામ છે પાંચ તત્વના રંગ છે લીલો પીળો લાલ સફેદ બરાબર તો સિદ્ધાંત સંતોનો એવો કે જે મુદ્દો જેવો છે એના અનુરૂપ તમે સાધન ઊભું કરો તો જ બેનો કોન્ટેક્ટ થાય બાકી ધેટ ઇઝ નોટ પોસિબલ કોઈ દિવસ કોન્ટેક્ટ ન થાય હવે નિરંતર છે તો આપણું સાધન અંતરમાં પીડ્યું છે હું સાબિત કરી બધો આ દિવાલની પાછળ શું મને દેખાતું નહીં જો અંતર પીડ્યું अंदर पड़ी नहीं दीवार में आवरण आडू आई ये बात है और बात नहीं संतोष की હવે નામ રૂપ થી પર તો આપણે નામ રૂપના કુંડાળામાં
અંદર પુરાઈ રહ્યા છે. હવે ઓલો પ્રકૃતિની પર છે, સમગ્ર અસદા પ્રકૃતિ નહીં પાણી કી પેદાશ, આ નહીં શ્વાસ આ કે શરીર, આ પાંચ તત્વ છે પર બેસીને તાકા નામ કબીર. આ પાંચ તત્વ છે, આ પાંચ ના આ પાંચ, આ પાંચ થી પર છે. હવે આપણે પાંચ માં હલવાયેલા છે, આમાંથી બહાર નથી નીકળી શકતા. બરાબર ની વાત? હવે કેવી રીતે કોન્ટેક્ટ થાય? હું તમને એક સીધું ઉદાહરણ આપું. અત્યારે રાત શકે નહીં સ્થિતિની અંદર. હવે અત્યારે દિવસ ના ધાપ જેટલું તો દેખાય ખરો. હું કહું છું હે વિરુદ્ધાભાસ. હવે આપણે વિરુદ્ધ દિશામાં ઉભા છીએ એ નક્કી કરી લેવાનું. જેવો આત્માનો સ્વભાવ છે, જેવો આત્મા છે એનાથી વિરુદ્ધ દિશામાં આપણે ઉભા છીએ તો આ કોન્ટેક્ટ થવો એની આરે એ અશક્ય બાબત છે. બરાબર? જેમ ઓલો વ્યાપક છે તો આપણે એક દેશી છીએ, ઓલો દિવ્ય છે એટલે પ્રકાશિત છે તો આપણે અંધારામાં છે. આમ આખી મૂકો તો અંધારું જ છે. નથી આપણને જોત દેખાતી, નથી વીજળી દેખાતી, નથી પ્રકાશ દેખાતો. હવે ઓલો દિવ્ય છે તો આપણે અંધારામાં છીએ, કેવી રીતે કોન્ટેક્ટ થાય? ઓલો નિરંતર છે તો આપણે અંતરમાં છીએ, કેવી રીતે કોન્ટેક્ટ થાય? ઓલો નામરૂપથી પર છે તો આપણે નામરૂપનો મોહ છૂટ્યો નથી એટલે નામરૂપની અંદર છે, કેવી રીતે કોન્ટેક્ટ થાય? ઓલો વ્યાપક છે, ઓલો સર્વદેશી છે તો આપણે એકદેશી છીએ, કેવી રીતે એકદેશી સાબિત કરી બતાવો? આ શરીરના અધ્યાસે કરી હું અહીંયા બેઠો જો એકદેશી થઈ ગયો, આ એકદેશી થઈ ગયો. બરાબર? ધ્યાનથી સાંભળજો. ઓલો સર્વદેશી નહીં, જળ અને ચેતન બંનેમાં છે. જ્યારે આપણે એકદેશી છીએ, ઓલો સર્વદેશી છે તો આપણે એકદેશી છીએ. હવે એકદેશીની વ્યાખ્યા આપું તો ધ્યાનમાં આવશે. હું અહીંયા બેઠો છું, આ દેહ અધ્યાસે કરી જો આવ્યો એકદેશી થઈ ગયો. હવે આ દિવાલમાં હું નથી, દિવાલની ઓલી બાજુ હું નથી, હું અહીં બેઠો છું જો આ એકદેશી. આનો ઓલો જળ ચેતન બંનેમાં છે. સમજાણી ને વાત? તો ઓલો સર્વદેશી છે ને આપણે એકદેશી છીએ, કેવી રીતે કોન્ટેક્ટ થાય? બરાબર? ઓલો કરતા અકર્તાથી પર છે અને આપણે અકર્તામાં છીએ. એ વચમાં એક બીજું પગથિયું ઊભું છે, અકર્તા. ઓલો કરતા ને અકર્તાથી પર છે. કરતા એ જીવ પણ છે, અકર્તા એ ઈશ્વર છે અને બે થી પર ત્રીજો મુદ્દો છે પરમાત્મા. કરતા અકર્તાથી પર. जीव की शक्ति अज्ञान, आ शिव की शक्ति माया, वो दोनों से भिन्न अखंड अद्वैत अजाया. अजाया कहता कोईनो पुत्र नहीं. શું કીધું? તને બાબત બતાવી ને કે જીવ की शक्ति अज्ञान, આ સદા પ્રકૃતિ છે ને, બરાબર? આ અવિદ્યા છે, અજ્ઞાન છે. હું કોણ છું એની ખબર નથી, મારા નામની ખબર નથી. જીવ की शक्ति अज्ञान એટલે પોતાની જાણ નથી. આ જીવ શક્તિ. जीव की शक्ति अज्ञान, शिव की शक्ति माया. आ सदा प्रकृति से ये शिव की माया है. जीव की शक्ति अज्ञान, शिव की शक्ति माया, वो दोनों से भिन्न. भिन्न कहता जुदी, अखंड अद्वैत अजाय. आ तीसरो मुद्दो. करता अकर्ता थी पर मुद्दो. तीजो मुद्दो हद बेहद અને અનહદ. બરાબર? હદ આમાં છે અને બેહદ અને અનહદ ઈ બારે છે. એને આને આપણે કોન્ટેક્ટ કરવાનો છે. મૂળ સિદ્ધાંત છે સંતો. બરાબર? એના પુરાવા આપો. સાંભળજો, જે વાત કરું એના સંતોના સાક્ષી પુરાવા આપું છું. કોઈ વાત ઓલી નહીં, ઉઘાડી નહીં. ઉઘાડી મીન્સ કે મુખી નહીં. મુખી કહેતા જેને કહેવામાં આવે કે નકરી વાત નહીં, સંતોના પુરાવા સાક્ષી સાથેની વાત કે બાજી સબ અજમાય. બાજી કહેતા માયા કહે. આ શરીર જ માયા. અખંડ સમાધિમાં હોય ને તો આવા ગમનના ફેરા મટે એમ નથી. કારણ કે અહીંયા પૃથ્વી તત્વ છે, આ 5 થી પર છે. હાડકા એ પૃથ્વી તત્વ છે. તારે શિવજીને પાર્વતી યાદ આવતી હતી. જ્યારે સમાધિમાં જાગૃત થાય ને એટલે ભોળાનાથને પાર્વતી યાદ આવતી હતી. કારણ કે માયાનો સૂત્ર. બરાબર? तो बाजी सब अजमाए. आ वेद की तार का है अनंत अपरंपार. आ भान ब्रह्म भेद बताए. बाहर भीतर एक तार रमता राम कबीर खिमदास के सारो खलक वर्यो. आ सन्मुख सामे तीर गुरुगम खोजो ई घटमा. तार दादो जीवन કહે છે આપણા માટે કે અણિયાગર પર એક છે હેરો રમતા રામ. હેરો કહેતા જુઓ. અણિયાગર પર એક છે હેરો રમતા રામા. આ નિસ્દિન નિર્કો નેનુમાં તો સત્વ પુરુષ ભાષામાં ક્યાંય ગોતવા જવું પડે એમ નથી. માટે સાહેબ કહે છે ખીમ સાહેબ કે દર્શન દેખી ભયામન મગ્ના. અને આ સેજ સુન સમાના. આ નેનું આગે દૂર નિરીખ્યા. નહીં મોટા નહીં નાના મને ભેટા સદગુરુ ભાણા દિયા મોર સબ કરવા.
એક વાત જેને ખબર ન પડતી હોય મારી જેવાને તો સાંભળી લેજો, આત્મા જોવાનો વિષય છે. અને આ વાત જ્યાં સુધી ન મનાય નહીં ત્યાં સુધી આપણે આમાં કાંઈ સમજ્યા નથી માની લેવાનું. આપણને કાંઈ ખબર નથી. હવે ખેમ સાહેબનો પુરાવો છે કે દર્શન દેખી ભયામન મગ્ન સેજે સૂર સમાના. આ નેનું આગે નૂર નિરીખ્યા, નૂર કહેતા પ્રકાશ, નેનું આગે નૂર નિરીખ્યા, નહીં મોટા નહીં નાના, મને ભેટા સદગુરુ ભાણા, દિયા મોર સાફ કરવાના. બરાબર? તો સાહેબ શું કહે છે? આ જોવાના વિષયની વાત આવી હો. દેખ્યા પીના ઉન દેશ કી માતા કરે સબ કૂડ, કૂડ કહેતા ખોટી ભિક્ષા. બરાબર? દેખ્યા પીના ઉન દેશ કી બાતા કરે સબ કૂડ, મેં તો કહું કરી ખાતરી, ખાતરી કહેતા સાબિતી, પ્રૂફ સાથેની વાત. मैं तो कहूँ करी खातरी बेचत फेर कपूर हेली मारी हेली, पहचान कर लो उन देश की. पहचान कहता मनोज कुमार ની ફિલ્મ નહીં, पहचान कहता ઓળખ, સન્મુખ ઓળખ. જોવાનો વિષય आहे બાપુ. હે અર્જુન, હું તને દિવ્ય દ્રષ્ટિ આપું, તને જ્ઞાન ચક્ષુ આપું, જેથી કરી તું મારું વિરાટ સ્વરૂપ જોઈ શકીશ. જોવાનો વિષય आहे. એને એમ ન કીધું કે હું તને વિરાટ સ્વરૂપ સમજાઈ દેવું, એવું ન કીધું, સંભળાઈ દેવું ન કીધું. બરાબર? तो आया गंगा सती ये बात कर कि पिंड ब्रह्मांड से पर सपान में जो तीनों मुद्दों आए पिंड ब्रह्मांड कहे कि पिंड में करता पुरुष पिंड ની બારો કરતા હતા. અને ત્રીજી બાબત બતાવી, ત્રીજી જગ્યા બતાવી, પિંડ બ્રહ્માંડ છે પર સપાન બાય, એનું બતાવું તને દેશ. એને ઈ દેશ તને સમજાવ્યું એવું ન કીધું, સંભળાવ્યું એવું ન કીધું, એને બતાવવાનું કીધું. પિંડ બ્રહ્માંડ છે પર સપાન બાય, એનું બતાવું તને દેશ. હું તમને કેવું કીધું, આ ડોકર કહેવાય, બતાવવું એટલે દ્રષ્ટિ પડે ને, અહીંયા દ્રષ્ટિ પડશે. જો આને ડોકર કહેવાય ભાઈ, તો દ્રષ્ટિ નક્કી કરશે જોયા પછી. તો દરેક સંતોએ આત્માને જોયા પછી એનું વર્ણન કર્યું છે. બરાબર? પણ ઘણી સંપ્રદાયો અને પંથો એવા છે એમાં ગુરુને વાંધો નથી, આમાંની લાયકાત પ્રમાણે આપે છે. બરાબર? પણ અહીંયા કહે છે આ તો દેખ્યો હોય તો કઈ બદલાવો મોતી કહેતા રંગા, અને એમાં ઠપકો આપ્યો છે જેને આની ખબર નથી ને. બરાબર? જેને આની ખબર નથી ને કે આ જોવા એવી ખબર નથી ને, એના માટે કીધું છે કે આ ભોળ ગુરુને સીપા છેલ્લા દિવસે પગ દંડા, આ નહીં ગમ નેને અગમ ભાગે અને આપ પખાડી અંધા. આ તો દેખાવ એ કઈ બતાવે કે મોતી આવા રંગા. હે? તારે એક સતાર મુસલમાન પણ કહે છે કે હું હતી જન્મની આંધળી. કારણ કે નામ રૂપ જે હતા ને પડળ, આ નામ રૂપી પડળ હતા એ હટી ગયા. મારા નામ રૂપનું આવરણ હટી ગયું. હું હતી કે જન્મની આંધળી, મારા ગુરુએ આપી આંખ, સદગુરુ અંદન આંખી મારી મટી ગઈ સર્વેશ આંખ. પડળ ઉતરી ગયા આના નામ રૂપના પડળ. આ નામ રૂપ જ આવરણ છે, જ્યાં જ્યાં દર્શી જ્યાં નામ રૂપ. હવે નામ રૂપની અંદર છુપા આવ્યો છે, અને નામ રૂપનું આવરણ હટે તો ક્યાંય દૂર નથી, આપણી અંદર જ છે. खोजी हो तो तुरंत मिल जाए एक ही पल की तलाश में. कहे कबीर सुनो भाई साधु, અને મેં તો વસુ શ્વાસન શ્વાસન કે કે વિશ્વાસ में તમારે જ્યાં નક્કી થાય તમારા માટે જે તમારે કહેવું હોય ત્યાં નક્કી કરો. ત્યાં નક્કી છે પણ નક્કી થવો જોઈએ. તો આમાં ત્રણ હદ છે, હદ બે હદ અને તો બાજી સાહેબ હદમાં બે કીતા કાય અનંત પરંપાર ભાણ બ્રહ્મ ભેદ બતાવે. બાહર ભીતર એકતા રમતા રામ કબીર ખીમદાસ કે ખલક ભર્યો સન્મુખ સામે તીર, ગુરુ ગમ ખોજો એક હદમાં. તો સાહેબ કઈ હદ માટે કહે છે કે હદ મરે, આ બે હદ મરે, આ અનજમી મરદાર. હદ મરે બે હદ મરે અનજમી મરદાર. આ સુરતા સમાઈ શબ્દ में, શબ્દ કહેતા નામ, અનામી નામ કે જ્યાં અક્ષર નથી, અક્ષરાતીત. બરાબર? કારણ કે આને કોઈ કહેવાય એવું નથી, એનો શબ્દ એ ઉપમા આપી છે. આ નામને નામ નેનો में रम रहा, जाने का जन कोई, जाको सदगुरु पूरा मियां ताको मालूम હોય. તો આ જે સતરાતર નામ છે ને આત્માને, એનો શબ્દ કીધો સંતોએ. તો હદ મરે બે હદ મરે અનજ ભી મરદાર, સુરતા સમાઈ શબ્દ में તાકો કાલ નખા. જેમ એક ફૂલમાં તમે દોરો પરોવી ગયો, બરાબર? એવી રીતે આપણી સુરતા આની અંદર પુરવાઈ જાય જોઈએ. अखंड नाम नहीं है, अखंड साहिब जी का नाम और सब खंडे, खंडित मेर सुमेर, खंडित ब्रह्मांड है. तो धरता क्यों नहीं ध्यान? अभी ध्यान. હવે ધ્યાન એને કહેવાય
કે પ્રત્યેક કાર્ય તમે હોશમાં આવી જાઓ અને જાગી જવાનું છે. કાંઈ કરવાનું જાગી જાય, આનું નામ જ ધ્યાન. આમાં ભાગવાનું નથી, જાગી જાવ એટલે ધ્યાન તમારું. એક પણ કાર્ય એવું ન આપણે થાય કે જે આપણે હોશ વગર કરી બે હોશમાં કરીએ છીએ. તમામ કાર્ય હોશમાં થાય, આનું નામ ધ્યાન. જે કાર્ય લીધું એમાં જ આપણે સંપૂર્ણ આપણું મન એમાં જ છે. એટલે એકાગ્રતા વસ્તુ લાવી નો પણ આવી જ જાય, કારણ કે કાર્યમાં આપણે ઇન્ટરેસ્ટ છે. હવે અજ્ઞાન અવસ્થા એવી છે કે આપણે કીધું કે સાક્ષી ભાવ આપણા નથી, પણ સાક્ષી ભાવ કેમ ન હોય કે કાર્ય કરે છે ઇન્દ્રિયો, મન ક્યાંય વિચારોમાં છે અને આપણે બે હોશમાં કામ કરીએ છીએ. યંત્રવત જીવન છે આપણું, બરાબર? પહેલી વાત થઈ ને. તો સતત વિચારો પ્રત્યે નિરીક્ષણ રાખવું તો ધીરે ધીરે આપણામાં સાક્ષીપણું આવશે અને સાક્ષીપણું આવવા પછી એની પરાકાષ્ઠ ભૂમિકા છે, હોશમાં જીવન થઈ જાય. જાગી ગયા આપણે, જાગી ગયા. અને આ ધ્યાનની વાત છે. વર્તમાની જીવન બની જાય આ ધ્યાન, બરાબર? એટલે ધ્યાન એટલે અહીં કીધું કોને ભીમ સાહેબ કીધું કે સહજ શૂન્ય ત્રિપુટી ધોન में અખંડ ધોતે સાય. ત્રિપુટી કહેતા જ્યાં ત્રણની એકતા થાય. જોત દ્વાદશ ઉપરની જોત, જોતમાં બોલાયેલો શબ્દ એટલે રણુકાર, સદનામ, અનામી નામ, જે કહો તે એનું કોઈ ઓરિજિનલ નામ નથી, આ બધા ડુપ્લિકેટ નામ છે. જોત, જોતમાં બોલાયેલું સદનામ અને સુરતા, આ ત્રણની એકતા. અને આપણે દ્રષ્ટા ભાવે આને જોયા કરીએ, આને ત્રિપુટી કહેવાય, ત્રણની એકતા. જોત, જોતમાં બોલાયેલું નામ, સદનામ, અનામી નામ અને સુરતા, આ ત્રણની એકતા થઈ द्वादश ઉપર. द्वादश आंगुल बाहर लंबा चौड़ा ऐसा मंगा, जैसा दीपक धरा मंदिर में ऐसा चमत्कार है. तो के सत्य पिंड जब सन्मुख दर्शा क्या आ द्वादश आंगुल जमी ब्रह्म चक्षु भय ब्रह्मगन से जली वासना कभी अभी तो पूरा हो रही है, बराबर? तो आ संतोनी महापुरुषोनी ત્રણ હદની વાત છે. હદ છે, આ બે હદ છે અને આ નિરંતર છે ને વ્યાપક, એ અનહદ છે. હવે ત્રણેયના સાધન જુદા જુદા છે, કારણ જગ્યાઓ ત્રણ છે. આમાં શ્વાસ ઉશ્વાસની સાધના કરવી પડશે અને સુરતાને જાગતી કરવી પડશે, દેખતી કરવી પડશે. આપણી સુરતા છે ને ઊંઘતી છે, આપણી સુરતા ઊંઘતી છે, જાગૃત નથી થઈ. એને જગાડવા માટે નામ સમયની જરૂર પડશે. શ્વાસ ઉશ્વાસ સાધનાની આ મૂળ સ્વરૂપની સાધના છે અને આ હંસની સાધના છે. પરમાત્માને જોવા માટે હંસની સાધના છે, ઈશ્વરને જોવા માટે ઈશ્વર, સ્વર કહેતા અવાજ. આજે નામ બોલ્યું ને ઈશ્વર છે, જ્યોતિ સ્વરૂપી. એટલે ક્યાંય છે દો કમળ કે હણી અગ્ર પર આ રૂપ શબ્દ કા દેખ્યા. લો કયું રૂપ જોયું, બરાબર? શબ્દનું રૂપ જોયું. કયો શબ્દ? જ્યોતિ રૂપી શબ્દ, કે જ્યોતમાં શબ્દ ઉદાર કરી રહ્યું છે. વૈરમ સદગુરુ માય બોલે, સત્સબુદ્ધ કા કરી લે ઉદાહરણ. વૈરમ સદગુરુ માય બોલે, આ માયો, આ નહીં. આમાં નહીં દેખાય. જોવો બોલો તો મારે આવવું પડશે બીજી હદ ઉપર. બે હદ ને ત્રણ હદ ઉપર દેખાય, બાકી અંદર નો દેખાય. અંદર તમને એક નામનો અનુભવ થાય, શ્રોતાના માધ્યમથી નામની અનુભૂતિ થાય, ઓળખ ન થાય. નામીને ગોતવા માટે બહાર આવવું પડશે. અંદર નામની ઓળખ થાય, પણ નામીને તો ગોતવું હોય ને, નામી સાથે એકતા કરી તો બહાર આવવું પડશે, બરાબર? તો બહાર આવવું પડશે. એટલે दो कमल के अणि अग्र पर रूप शब्द का देखा आ सुरता शब्द में लीन भाई. दो शब्द कीधो, शब्द कहता नाम કે જે જળ ચેતનમાં જેનો વાસ છે, બરાબર? સુરતા શબ્દ में लीन भाई तब तेरा कर्म पर देखा. તારા કર્મ જે છે ને પાપ પુણ્ય ઉપર ચોકડી મરાય જાય. પાપ અને પુણ્ય તો આપણા નાભી અને લિંગની વચ્ચે સ્વાધીનતા ચક્રનો વાસ છે. સ્વાધીનતા ચક્ર, ચક્ર છ પાતાધર ઋષિના માધ્યમ પ્રમાણે કે મૂલાધાર ચક્ર એટલે બુધા કમળ, બરાબર? પછી લિંગ કમળ એટલે સ્વાધીનતા ચક્ર, પછી મણિપુર ચક્ર એટલે નાભી કમળ, બરાબર? મણિપુર ચક્ર, પછી અનાજ ચક્ર એટલે હૃદય કમળ, પછી કંઠ કમળ વિશુદ્ધ ચક્ર, આ કંઠ કમળ, અને આજ્ઞા ચક્ર, બરાબર? ઈ જ્ઞાન ચક્ર કહેવામાં. આજ્ઞા ચક્ર એટલે પ્રકૃતિ કમળ. આ છ ચક્રનું પાતાધર ઋષિએ સંશોધન કર્યું. સાહેબ કબીરનું પ્રાગટ્ય થયું એટલે બે કમળ એને ઉમેરા. એને ચક્ર ન બદલે એને કમળ કીધા. મુખા કમળ અને સસદર કમળ, બરાબર?
બે કમળનો ઉમેરો કોણે કર્યો અને સહયોગનું સંશોધન કર્યું. પહેલા માત્ર હઠયોગથી પોતાને જાણતા હતા સતત મનમાં, પણ એ જીવની ચેતનની ઓળખ કરી, આત્મા પરમાત્માની નહીં. એટલે 84 ફેરા ચાલુ છે આપણા સમાધિ ઉજે. સમાધિ હોય ને એટલે ક્યાંય છે કે ચંદા નહીં, સુરત નહીં, નહીં ત્યાં નવલખ તારા. ના, ચંદા નહોતા, સુરત નહોતા, નહોતા નવલખ તારા. महादेव का जन्म भी नहोता, उस का भेख हमारा, कबीरा कब का भया वेराई. ये आज आनंद लहर लागी, कबीरा कब का भया है. बराबर. तो कबीर साहब ની વાણી છે કે જો મહાદેવજી નો જન્મ તો તાર નો હું હતો. હું કહેતા કબીર એવું શરીર નહીં, હું કહેતા આત્મા પરમાત્મા સનાતન છે અને એ આ પોતે આ પરમાત્માને જાણી જોઈને એમાં ભળી ગયો એટલે પોતે પરમાત્મા રૂપ બની ગયો. એટલે કબીર એમ કહે છે જોયા પછી, બરાબર, કે આ તેજનો મારો ભેગ છે, આ જી સૃષ્ટિ નથી બની તારનો મારો ભેગ છે. महादेव का जन्म भी नहोता, उस दिन का भेख हमारा, कबीरा कब का भया वेराई. बराबर. તો કે જન્મીમાં જન્મ કરુંગા, એનો જન્મ નથી થયો, એનો જન્મ નથી, જીવન નથી, એનો ઉત્પત્તિ નથી, સ્થિતિ નથી, લય નથી. તઈને કાળે એનામાં નથી, જેમાં આત્મા પરમાત્મા. જનની નહીંમાં જન્મ કરુંગા, નહીં નહીં નાવું. બરાબર. પૃથ્વી નહીંમાં પાँव ધરુંગા અને ખંડ નહીં ત્યાં જાવું, કબીરા કબ કા ભયા વેરાઈ. આજ આનંદ લહેર લાગી, कबीरा कब का भया वेराई. तो सतयुग में सत पावड़ी लेना, द्वापर जोड़ी झंडा, त्रेता युग में आड़वन बांधा અને કળયુગમાં ફેર નવ ખંડા, કબીરા કબ કા ભયા વેરાઈ. તો કે સહેજે સહેજે મને સદગુરુ મળ્યા રામાનંદા. રામાનંદા કહેતા શરીર નથી વાત. શું? રામ બધા આનંદ, જે આનંદ સ્વરૂપ જે રામ છે, અલગ પુરુષ, એ મને મળ્યો. કે જે આનંદમાં ક્યારે દુઃખ આવે નહીં, જે આનંદમાં ક્યારે શોખ આવે નહીં, જે આનંદમાં ક્યારે પરિવર્તન ન આવે, જે આનંદ દાડો પાતળો કે લાંબો ટૂંકો ન હોય, એક જ સરખો. સહેજે સહેજે સદગુરુ મળ્યા રામાનંદા. કહે કે બેન સુરોભાઈ સાધુ, પછી નિર્ગુણ માળા ફેરી કે જય કે કહેવાનો મતલબ તો આ સાહેબની વાણી છે. તો ઈ પરમાત્મા જમશે એમ જોયા પછીની આ વાત કહે છે આ વાણી. હવે આમાં ઘણા પ્રશ્ન એવા જાગે કે આ કબીર મહાદેવ પહેલા હતો, આ મહાદેવ પહેલા હતો, પણ શરીરધારી કબીર નહીં, પરમાત્મા રૂપી જે કબીર છે એ હતો. તારે કહે છે સાહેબ, શું કહે છે? પાર બ્રહ્મ વસ્તુ, બ્રહ્મ પાર બ્રહ્મ. तो पार ब्रह्म के तेज का कैसा है अनुमान? पार ब्रह्म तेज कहता प्रकाश, જેનું अनुमान કેવું છે? पार ब्रह्म के तेज का कैसा है अनुमान? कहने को शोभा नहीं देखा ही प्रमाण. તેને જોવું જ પ્રમાણ. આની કોઈ વાણીનો વિષય નથી કે પરમાત્મા આવો છે. તમે જોવું જ પ્રમાણ. બરાબર. જોવું જ પ્રમાણ, બીજું કોઈ પ્રમાણ નથી. બાકી આ વાણીનો વિષય નથી, મનવાણીનો વિષય નથી. એવો આત્મા પરમાત્મા છે. એટલે આ પોતાને જાણવા માટે અથવા તો ઈશ્વરને જાણવા માટે અથવા તો આત્મા પરમાત્માને જાણવા માટે ત્રણ માર્ગો બતાવ્યા મહાપુરુષે. એક ભક્તિ માર્ગ છે. ભક્તિ માર્ગ કે સાધકની અંદર ગુરુ પ્રત્યે અડગ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો પડશે. કર્મયોગની અંદર નામ સ્મરણ, શ્રદ્ધા વિશ્વાસ તો એ રાખવો પડશે ગુરુની વાત ઉપર, પણ એમાં આ સ્વ સાધના જેવું પડશે કર્મયોગની અંદર સાથે. અને જ્ઞાન યોગની અંદર આમાં તો કાંઈ નથી, ત્રણ ગુણ તું નહીં, પાંચ તત્વ તું નહીં, મન તું નહીં, કાંઈ કહેતા માયા પછી જે વધે નહીં એ તો પોતે આયા, એ નક્કી કરી લે. જે કાંઈ નથી ને એ તું છો. જ્યાં સુધી જ્યાં આંગળે મુકાય અને જ્યાં નામ રૂપ જેવું તને લાગે ને એ તું નથી. જ્યાં કાંઈ નથી ને શું છે ને ત્યાં તું તું. એટલે સહજ શૂન્યને ત્રિપુટી ધૂળને અખંડ ધોતે સારી, ભીમદાસ ગુરુ તીકમ સણે અને વેર વેર બળ હારી. હું વારંવાર આ બળ હારી જાઉં છું. બળ કહેતા આ અહમ રૂપી જે છે ને એ વિલીન થઈ જાય છે, આ શરીર ભાવ છૂટી જાય છે. બરાબર. ભીમદાસ ગુરુ તીકમ સણે ને વેર વેર બળ હારી. એ સુન લે સુખમન નારી મેં તો અજબ નામ પરવારી. સુન લે સુખમન નારી મેં તો અજબ નામ પરવારી.
એટલે આ ત્રણ યોગ છે, ઈશ્વર કે આત્મા કે પરમાત્મા કે પોતાને જાણવા માટે ભક્તિ યોગ, કર્મયોગ અને જ્ઞાન યોગ. આ ત્રણેય યોગના માધ્યમથી આત્મા પરમાત્મા જાણી શકાય. બરાબર. આના માટે અસંખ્ય સંપ્રદાયો, પંથો અને ધર્મો સ્થાપિત કરેલા છે મહાપુરુષોએ. પછી જેને જ્યાં શ્રદ્ધા વિશ્વાસ હોય અહીંયા બેહ એટલે વાતનો દંડ કરે, એને લીધું કહેવાય, બેઠા કહેવાય. અને એમાં મહેનત કરે તો ક્યારેક મહેનતનું પરિણામ આપણને જોવા મળે અને એને માનસિક શાંતિ થવા માટેની શક્યતા ઊભી થાય. તો આ સંસાર એક જ મોટો પોઈન્ટ છે કે આ સંસાર હાથો લાગ્યો ને અહીંયા માથાકૂટ ઊભી થઈ છે. આનું નામ લગ્ન. હવે જે ખોટું ખોટું નક્કી થાય ને તો જાજી વાર નથી. આત્મા તો ક્યાંય લાવવા પણ નથી. આપથી ઊંચા પવનથી જેના આદમે આપણો પારા આ વધે ઘટે નહીં રહે બરાબર કાયમ સાકીતા કાયમ છતાં કાયા નથી એમ છે. કાયમ પણ કાયા નથી એમ. બરાબર. એવો આત્મા છે. એ છે વર્તમાનમાં જ છે. બરાબર. પણ આ જે આ સંસાર આપણને સાચો લાગ્યો તો જે કાળે આપણને મિથ્યા લાગ્યો એટલે વાત પૂરી થાય. પછી સત્ય પકડાય છે. કારણ કે મુદ્દો એક છે, આત્મા પરમાત્મા, અને આપણે કને સાધન બે છે. એટલે સાધન એક છે, મુદ્દા બે છે, એક બ્રહ્મ અને એક માયા. આ શરીર માયા, આ શરીર હું, આ માયા. આપણે માયા ઉભી કરી, ઉઠ પાણા પગ ઉભે. હવે આમાં પછી રાડ્યું પાડી વાગ્યું કરી છે. પણ ત્યાં પાણો તારા પગ ઉપર હાથે કરી નાખ્યો તો દક્ષિણો તાર શું થાય? આ શરીર હું ના મારું. બરાબર ને? તો હવે સાધન એક છે. હવે ગુરુ આપણને ઉપીલા સાધને લઈ જવા માંગે છે. તું બ્રહ્મ છો, તું આત્મા છો, તું આમ છો, તું નિર્વિકારી છો, તું નિર્લેપ છો, તું અસંગ છો. આ એના વિશેષણો આત્મા. હવે ગુરુ આપણને આની સાધના બતાવી, આની શાંત કરી છે. પણ અહીંથી આપણું સાધન નવરું થાય, છૂટું થાય તો અહીંયા પકડે ને. કોઈ ભજનમાં એવું આવ્યું કે સુરતા છે એવું લાવ પુરાવો એકાદ હોય કોઈ કરવા છે. ધેટ ઇઝ નોટ પોસિબલ. કોઈ પુરાવો ન હોય તમારી ઘરે બે સુરતા હોય એવું. બરાબર. સાધન એક છે સુરતા, મુદ્દા બે છે. હવે અહીંથી સાધન નવરું થાય, છૂટું પડે તો પકડે. હવે આવી કોઈ ખબર નથી પડતી. આ તો ઉપદેશ લીધો, વાતનો દુઃખથી આતે જે છે અને બ્રહ્મ બની જાય. આમાં કાંઈ વાત છે? કપડા વિનાનો બની ગયો બ્રહ્મ. આમાં શું કરવું? એટલે ભાઈ આમ નથી. આ ત્રણ ગુણનું કુંડાળામાં તો શું છો? કોઈ પણ વિદ્યા આવે ને બોધમાં એટલે માની લો આમાં કાંઈ નહીં, આમાં આપણો મેળ ન પડે, આમાં કોઈ દિવસ મુક્તિ નથી. તારે વિધિ વગરનો બોધ આવે ને, ઓલો નાળો આવે ને ખોટાવતીને આગળ, એ આમાં કાયમ જતા હતા. આમાં કાયમ જતો હતો. કોણ આવડો બાવાજી ભીમ સાહેબ? અરે જણા હાલ્યો આ તારે અહીંયા ઈ 150 વર્ષ પહેલા પોણી 200 વર્ષ થયા. તારે એમાં આમ વીડો કરી તાર પાણી આવતું હતું. નાળો આગળ છે 2 કિલોમીટર આગળ ભોગાવદર. ઈ ખાતરાની અંદર તાર પાણી આવતું પોણા જેવું. અરે જણા હાલ કે પલાય. ત્યાં પાઠ નતો માંડ્યો, ત્યાં અગરબત્તી રૂમાળ લઈને નતો બેઠો, એક જ થાન ભેગો. આ તો વણ અક્ષરે અક્ષર અને વણગેલી આ ગોળના જીવનનો ગુરુ ભેમ બેઠો અને રાતનો બીડો દી ઉગાડ થઈ ગયો. પ્રકાશ. તો આમાં જે આંધળા શું કહે? આ જ્ઞાન છે ને પ્રકાશ. એટલે તને કાંઈ ખબર નથી. જ્ઞાની પ્રકાશ હોય તો વાત છે. એ તો વાતનો વિષય છે, મનનો વિષય છે, આંધળાનો વિષય છે. આ જ્ઞાની પ્રકાશ. લે અમારે બોલો રાજકોટનો છે ભૂપત, આ જ્ઞાની પ્રકાશ એ બીજો કયો પ્રકાશ? અને આખી પ્રકાશ દેખાય બે નેનું માં નૂર કે પહેલો મેં પીધો છે બરોબર. ક્યાં ને આ નૂર આવ્યું? આ આંખમાં નૂર આવ્યું. નૂર કહેતા પ્રકાશ. કોની આગળ આ વાત કરી? આ સંતોનું મૂળ સિદ્ધાંત. તરત જ ત્યાં અજવાળા થઈ જાય. ગુરુ કે તમ આયા નમ અજવાળા કે અજવાળા. એક જ થામ ભેગો ઉઘાડ થઈ ગયો. વણ અક્ષરે અક્ષર, આ વણ લીએ લી. હવે આ તો બોધ આપો તો નકરી વાત, દ્રષ્ટાંતો વાત ને ભૂખતી આ જેન તેન. એટલે આમાં એક જ પ્રકૃતિનું સાધન આમાં ન આવે. આમાં આત્મા જ્યાં ઓળખાય. આ ખોટા બોધ છે. આમાં મેળ ન પડે. જીવ દિશા નષ્ટ ન થાય.
બરાબર? જ્યારે ખોટું ખોટું નક્કી થાય છે ને ત્યાંથી સત્યને સમજવાની શરૂઆત થાય છે. હું તમને એક ઉદાહરણ આપું. આપણે એક વાત સાંભળી હોય ભણ્યું લેવું છે એટલે. તો કે ભણ્યું કેવું હોય? ઓલા કે ભણ્યું હોય ને પીળું હોય. બેનું સાંભળજો દસના. ભણ્યું હોય ને પીળું હોય. હવે આપણે તો વાત સાંભળી. હવે એમાં મારી જેવું હોય ને ઘંટીઓ પિત્તળ દાયનું પીળું જાય. જો આ ભણ્યું છે. હવે ઓલો હસવાડી રાખા આવી જિંદગી. બરાબર? કારણ કે એને તો વાત સાંભળી ભણ્યું હોય પીળું હોય. પણ અનુભવ તો નથી. બરાબર? પણ તારે એને ખબર પડે કે આ તો પીળું છે પણ આ ભર્યું નથી, આ પિત્તળ છે. પછી એ મૂકી જાય કે ઓ આમાં કાંઈ વહે નહીં. અને પછી પછી હોય આવે ને તારે એ પકડી લે કે આ થાસો આવો. પણ આનું નક્કી થવું તો કે આ પિત્તળ ધાર કાંઈ ન આવે. બરાબર? એમ આ મિથ્યા સાચું લાગશે ને ત્યાં સુધી આનો મેળ નહીં ખાય. તો મિથ્યા નક્કી થાય ને એનું કામ છે. એના અનુભવની જ્ઞાન થાય, એના હાથમાં ઓળખાય. હવે આ તો જે ખોટું છે સાચું લાગી ત્યાં ઉભો રહી ગયો. આ સાચો સંસાર, ખાવું પીવું, પૈસા ટકા, સોના ચાંદી, છોકરા બોકરા, હાથે જેતે જમીન જાંગી, હું મારું, આમાં આનંદ આ સાચું થઈ ગયું. હવે એ સાચું પોતા ખરો? કારણ કે જે પિત્તળ સીધીને હોય ને માની લીધો. કોઈ દિવસ એના હાથમાં હોય ને ખબર ન પડે કે આનો હોય ને કહેવાય. એને પિત્તળ જ હોય ને માની લીધું. એમાં મિથ્યાને સત્ય માની લીધું. આ હું આ મારું, બસ આ સંસાર અને આ જ આવરણ. તો આત્માને જાણ્યા પહેલા આપણે આવરણ હટાવવાનું છે કે હું શરીર નથી, મારું કાંઈ નથી. અને સંતોની જ વાત છે. અને આપણે 1000 વખત સાંભળી પણ આ મનન જ થતી. આ બાય શું કહે છે? બરાબર? ઉપદેશ દેતા પહેલા ભક્તિ બતાવી અને મારી નાખો માયલાનો મોહ. આ માયતું ભેગું કરતા જ મોહ દેખાય છે આપણને. અને આપણે બ્રહ્મની વાતો કરી છે અને મોઢા નથી પડતા. ક્યાં દખ લઈ જવું? કોની સાથે આ ધડીકા લેવા આપણે? ક્યાં સાજ્યા કોઠો મારવાના? હે? આને આવરણ હટાવવાનું કામ કર્યું બાય મીરાએ. અરે બાય ગંગા સતી ઉપદેશ દેતા પહેલા. ઉપદેશ એટલે આત્મા જે નક્કી કરાવે મારી જેવા ગોળવા લોકો આંધળા આ એવું કહે છે એ ઉપદેશ તો રહે ને પેલા ભક્તિનું પ્રમાણ આપ્યું અને આ મોહ હટાઈ દે મારો. આ આવરણ સાડું આ મોહમાં ફસાયેલો જીવ છે તો બતાડો. ઘણા ધર્મથી કોથા ખાતો આયો આ જીવ દુખિયારો તારો મટી જાય ઘોર અંધારો. પણ મટે ક્યારે? આ આવરણ હટે તો આવા બધાના ફેરા મટે. તો નડતર હટાવવાનું કામ કરવાનું પેલું ભક્તિ યોગ. આત્માને જ્યાં લાવવો પડે એમ નથી, જ્યાં હંતા નથી ગયો, ત્યાં આવે એવો નથી. તો જમશે એમ જ છે. અહીં નિરાશાય ક્યાંય છે. શું ક્યાંય છે? નિરાશા કે જૂની રાહ છે જીવ ચલતે હમે જહાં કે તહાં. બે જગ્યા બતાવી. એક વ્યાપક જગ્યા આત્માની અને એક જીવ દશાની, શરીરના કરતા ભાવની જીવ દશાની વાત કરી. બરાબર? જૂની રાહ છે જીવ ચલતે, હું આવ્યો નથી. કોણ કહે છે? આત્મા એમ કહે. નિરાશાય જૂની રાહ છે જીવ ચલતે હમે જહાં કે તહાં. અપરંપાર સુધે બીતી અને પંથ અમારે નહીં. મારો કોઈ રસ્તો નથી, હું તો આત્મા જ છું. પણ આત્મામાં ભયા પછી નિરાશાઈ બેઠી. અને આપણે ઢીંગલી પોતાની રમત આવી છે અને આપણે બેની લીધું કે હું આત્મા છું. એટલે ભાઈ આમ નથી ભાઈ. આ ભોટો પડાવવા જેવી બાબત છે. આમ નથી. તું બ્રહ્મ નથી. તું કરતાપણામાં જીવ છો. અને આ હું અને મારાપણાનો ભાવ મટે નહીં પછી તું કહે કે હું કઈક આત્મા કે બ્રહ્મ છું. એ સિવાય કહેવાય એવું નથી. આવું નટા સિવાય મેળ નહીં પડે. તો પહેલું કામ જે નડતર છે એને આપણે હટાવવાનું કામ કરું છું. કારણ કે આત્મા કોઈ ક્રિયાથી પમાય એવો નથી. આત્મા કોઈ ક્રિયાથી પમાય એવો નથી. જે સાધનાઓ છે ને એ આવને હટાવવા માટેની સાધના છે. જેમ કે ધ્યાન, ભજન, સમરણ, હાથે જે છે આ બધા એ સાધનો છે ને એ આવને હટાવવા માટેના સાધન છે. ત્યાં તો કાંઈ પહોંચતું નથી. પાણીને પહોંચે, ખાણીને પહોંચે, ન કોઈ કામન કામા. આ સદગુરુ મેરા વચન સ્વરૂપી ઉનકા નામ ઉનામાં. જો ઉનામાં કાંઈ કહેવાય નહીં. उनका नाम उनामा मैं पूजूंगा सत शब्द का स्वरूप, मैं मानूंगा सत शब्द का स्वरूप. बराबर? જે સત શબ્દનું સ્વરૂપ એ હું માનું છું. અહીંયા એકેય કાર્ય શરીરનું ભોગે નહીં. સમગ્ર પ્રકૃતિ ભોંઠી પડે અહીંયા એકેય ન જાય. બરાબર? તો અહીંયા રવિ સાહેબ એમ ન ક્યાંય શું કહે છે? રવિ સાહેબ કોણ બોલ એની વાત કરે છે.
કે માયાની અંદર સપના જાય છે અને ગુરુ ગંભીર અધ્યારા કહે રવિ રામ ચેતન જપ જાગ્યા. આપણે જાગવું પડશે એને જોવા માટે અને એમાં ભળવાનું બ્રહ્મ તથાર્થ પદમાં. માયાની અંદર સપના જેવી જાય છે, જેવી રીતે સપના અવસ્થામાં સપનું સાચું લાગે છે, એમાંથી જાગી ગયા એટલે ખોટું કહેવું ન પડે, થઈ જાય ખોટું કહેવું ન પડે, ખોટાનું વિચારે ન આવે પણ ખોટું સાબિત થઈ જાય ઊંઘ ગુડા ભેગું સપના અવસ્થામાં. તો આ માયા નિંદરના સપના જેવી છે, નિંદરમાં સપનું આવે ને એવી માયા છે, બરાબર. તો માયા નિંદર સપના જે છે પણ ગુરુ ગંભીર ધ્યારા કહે રવિ રામ ચેતન જપ જાગ્યા અને બ્રહ્મ ભયા ઉઠ્યા. કોણ જાગ્યો? ચેતન જાગ્યો. તો અહીંયા તો આવડા ગુરુ લોકો આપણે ચેતન ને બ્રહ્મ માની અને એ પતાવી દીધું કામ વાતની અંદર કે જા તું બ્રહ્મ છો, તારે કાંઈ કરવાનું નહીં, તારે પાપ પુણ્ય નથી, તારે કાંઈ કહેતા કાંઈ નથી. હવે આ દત્ત ક્યાં લઈ જાવ? હે હવે આ છૂટ મૂછું આમાં હે એટલે ભાઈ તું જીવ દિશામાં હળો છે એ તારો આ કેમ ભેર ખાય? આ શરીર હું ના મારું, આ હળો આ આવરણ દૂર કરો તો ખબર પડે. આ જે દિવાલ છે ને આ ચાર દિવાલ, હવે આ દિવાલને લઈને આકાશ આપણને નોખું રાખ્યું, આ નોખું પીડ્યું ને બહારનું આકાશ નહીં દેખાય, બહુ સમજો ભાઈ. હવે આ ચાર દિવાલના ભેદે કરી આપણને આ પોલકા દેખાણ, બરાબર. બહારનું આકાશની જુદું રાખ્યું આપણને, એ જુદું છે ખબર નથી, આટલું આકાશ દેખાણ. હવે આ ચાર દિવાલ આમ પાડી ગયા તો આમાં હતું ક્યાંથી આવ્યું હતું? દિવાલ ઊભી કરી તાર આવ્યું હતું? આય નતું. આ દિવાલ દેખાણી નહીં એટલે આપણને એમ લાગ્યું કે આ ચોરસ પોલકા છે, આમાં ફ્રીજ મૂકવાનું, આ ફલાણું મૂકવું. પછી કુંભાર માટલું કરે છે તો એ ચિંતા કરે છે કે આમાં પાણી ભરવાનું આવશે પાણી, એ આકાશ ક્યાંથી લાવવું મારે, એ ચિંતા કરે કુંભાર. દિવાલ ઊભી કરે એટલે આકાશ આવી જાય, વ્યાપક છે આકાશ તત્વ. પણ આવા આકાશ તત્વમાં ઘણા બ્રહ્માની અને બ્રહ્મનો હાલ્યા કરે તમારા વાલા, ક્યાં ઘર લઈ જાવ ક્યાં જો. પણ એટલું ખરું કે જે આત્માના લક્ષણો છે ને એવા આકાશ તત્વના લક્ષણ છે. જેમ આત્મા વ્યાપક છે તો આ આકાશ તત્વ વ્યાપક છે, ઓલો નિરંતર છે ને એમ આકાશ તત્વ નિરંતર છે. ઓલો અગ્નિથી બળે નહીં સરસ્વતી એવું આકાશમાં અહીંયા બળતો કરતા આ ડાબો કાળો નહીં દેખાય. હે અર્જુન, આ સરસ્વતી સેના નહીં, વાયુથી હુકાય નહીં, અગ્નિથી બળે નહીં, એવો આ જીવાત્મા અખંડ અજર અમર અવિનાશી છે. તું બાણ ચલાય કાયમ ન થાય, આમાં કોઈ મરતું નથી. તો આત્માના લક્ષણો આનામાં બે ત્રણ આવે છે આકાશ તત્વમાં. એટલે ઘણા આંધળા લોકો આકાશ તત્વને બ્રહ્મ માની પંથો ચલાવે છે. ધન્યવાદ છે કે એમની માતા અમને કે સારી વાત, આટલો તો નજીક આવ્યો આકાશ. પછી આકાશથી બહુ આઘું નથી, આકાશથી આગેલું ધામ છે પણ એટલો તો પથ કાપ્યો ને આકાશ તત્વ તો આવી ગયો, એટલું ઘણું સારું કહેવાય. હવે મારી વાત તો કાંઈ પૂરી થાય એવી નથી, પણ હવે હું વિરામ આપું, બરાબર. બોલો સુખદેવ ભગવાન નહીં ક્યાંય જાય સુખરામ તો ચલે ગયા હાલો ચા પાઈ કેમ એમ